તો આજે સપ્ટેમ્બર મહિનાનો અને સપ્તાહનો પહેલો દિવસ અને આજના દિવસે બજારમાં તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। આજે બીજી વખત એવું થયું છે ઓગસ્ટ મહિના બાદ કે 24,400ના લેવલથી આજે તમને નિફ્ટીની અંદર એક તેજી આવતી જોવા મળી અને જો 24,600ની ઉપર લગભગ 1%ની તેજી સાથે નિફ્ટી બંધ થયો। સેન્સેક્સની અંદર તમને આજે 550 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। નિફ્ટી બેંકની અંદર આજે દિવસના અંતે તમને ક્લોઝિંગ જે છે 54,000ના લેવલની ઉપર આવતું જોવા મળ્યું છે। આની સાથે જ આજે ખૂબ સારી તેજી તમને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ જોવા મળી। ઓલમોસ્ટ 2%ની તેજી તમને મિડ કેપમાં આવી, સ્મોલ કેપમાં 1-1.5%ની તેજી રહી છે। હવે કયા સેક્ટર્સ આજના દિવસે પરફોર્મ કરતા દેખાયા? તો આજના દિવસે માર્કેટને આગળ લઈ જવાનું કામ માત્ર ને માત્ર ઓટો સ્ટોક્સે કર્યું છે। જુઓ લગભગ 3% તેજી આવી। આ ઉપરાંત કેપિટલ માર્કેટ શેરમાં પણ એક સારી એવી ખરીદદારી જોવા મળી। ડિફેન્સ અને સરકારી કંપનીઓએ પણ આજે બજારની અંદર રંગ રાખ્યો। એક માત્ર ફાર્મા સેક્ટર એવું હતું કે જ્યાં આગળ ઘટાડો આવ્યો, બાકી તમામ સેક્ટર આજે ગ્રીન ઝોનની અંદર બંધ થયા છે। નિફ્ટીની અંદર જો આજે તમને તમામ ઓટો સેક્ટરના જ સ્ટોક છે જે ગેનર્સમાં દેખાઈ રહ્યા છે। બજાજ ઓટો, M&M, ટાટા મોટર્સ, હીરો મોટો, અમુક જગ્યાએ સારા ટુ વ્હીલર્સના નંબર આવતા જોવા મળ્યા। M&Mની અંદર એક્સપોર્ટના આંકડા સારા આવતા જોવા મળ્યા। એ બધાને લઈને આજે સારી તેજી અહીંયા જોવા મળી। પરંતુ આજના દિવસે તમને સન ફાર્મા, ITC, HUL અને રિલાયન્સ જેવા કાઉન્ટર હતા કે જ્યાં થોડી ઘણી આજે તમને વેચવાલી થતી જોવા મળી। મિડકેપના ફ્રન્ટ પરથી પણ આજના દિવસે ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર જુઓ ખૂબ સારી તેજી સાથે બંધ થયું છે। ABFRLની અંદર પણ એક સારી તેજી જોવા મળી। ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ડિક્સન ટેક જેવા કાઉન્ટર પણ આજે સારી તેજીમાં રહ્યા। જ્યાં આગળ દબાણ આજે તમને આવતું જોવા મળ્યું ત્યાં જુઓ તમને વારી એનર્જીઝ, વિશાલ મેગામાર્ટ, ઓરબિંદો ફાર્મા અને બંધન બેંકનો સમાવેશ થાય છે। પરંતુ અહીંયા ઘટાડા તમને કોઈ એટલા મોટા સિગ્નિફિકન્ટ નથી દેખાઈ રહ્યા વારી એનર્જીસને છોડીને। હવે ખાસ કરીને આ નિફ્ટી પર આવે તો જુઓ આવતીકાલે પહેલી વખત 25 વર્ષ બાદ નિફ્ટીની એક્સપાયરી મંગળવારે થવાની છે। હવે નિફ્ટીની વીકલી એક્સપાયરી આવતીકાલે અહીંયાથી થોડીક પોઝિટિવિટી સાથે રહે એવી જ એક અપેક્ષા બની રહી છે, કારણ કે એક સપોર્ટથી આજે સારી ખરીદદારી જોવા મળી છે, એટલે એના પર ધ્યાન રાખતા રહીશું। અને આવતીકાલે અહીંયાથી આપણને નિફ્ટીની એક્સપાયરી શિફ્ટ થઈ રહી છે એ થોડીક પોઝિટિવિટી સાથે થતી જોવા મળશે।